વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. મને ખબર છે હમણાં ઘણા ટાઈમ પછી આજે વ્લોગ આવ્યો છે. હમણાં થોડો વ્લોગમાં સ્ટોપ થઈ ગયો હતો, કાંઈ વાંધો નહીં, હવે રેગ્યુલર મૂકીશ. થોડુંક હમણાં શોર્ટ્સ વધી ગયા હતા, પણ હા, અત્યારે આપણે વાગ્યા છે 7:45 થયા છે. તો આપણે નીકળીએ છીએ સુરત. તો અત્યારે આપણે શું કહેવાય 8, 8:30ની આપણી બસ છે સુરત માટેની. તો જમી ખાઈ પી લીધું છે, તૈયાર થઈ ગયા છે. જો આપણે નવા શૂઝ પણ લઈ લીધા છે, ફૂલ મસ્તી મજા છે. આપણે સુરત જવાનું છે લગ્ન માટે. તો આપણે લગ્ન છે તો સુરત એટલે જવાનું છે. તો બ્લોગ જોઈ રાખજો, હજી ઘણું બધું છે. આપણે મળીએ આપણે બસમાં. તો જો ગાઈસ, આપણો પેથો હોય ને, જો આપણો બેગ ફફોરે. એ પેથા ટકા જવાબ નહીં દે. આપણો બેગ ફફોરે. હવે તમને મૂકવાય ભેગો આવશે. જો વ્હીલથી રમે, જો નો આવે એ ભેગો ભાઈ. હે ઓય. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે બસના સોફામાં બેસી ગયા છીએ. સામાન બામાન આપણો રાખી દીધો છે. આ જો આ લાઇટિંગ બાઇટિંગ ને મસ્ત સુવિધા છે. એટલે વહેલી સવારે પૂછશું 5 વાગે. હવે ક્યાંક હોલ્ટ આવશે ને ઉપર રહેશું અને મજા કરતા કરતા જઈશું, નાસ્તો પાણી કરશું. ઓકે, ચાલુ રસ્તે હવે થોડુંક કંઈક ખાણી પીણીનું કરી લઈ. હવે આપણે પેલા બેગ ખોલી લઈ. આ બહારનો વ્યૂ છે, ચાલ્યા જાય. જો ગાઈસ, એક છે આ પ્રિડિક્ટર છે, પછી આ હિલ છે ને આ વેફર છે. એકાદો ટ્રાય કરીએ, પછી ઘડીક વાર સુઈ જાય. નાઈસ, બહુ મસ્ત, મજા આવી ગઈ. હવે નીંદર આવી જાય આરામથી. જોઈ લ્યો, મારા મમ્મી બધું ખોલીને બેઠા છે. કાંઈ વાંધો નહીં. દર્શન હોટલ આવી છે, અહીંયા હોલ્ટ થયો છે. તો તમને હું મારી બસનું આખું બતાવું. લાઇટિંગ વાઇટિંગ ખૂબ મસ્ત. જોઈ લો, રાધા કૃષ્ણ છે, લાઇટિંગ એમ છે. અને આગળનું, અને આ અમારો સોફો છે, છેલ્લો સોફો મળ્યો. બગડા દડે વાહા રહી ગયા. હવે જાતા આવીએ નીચે, જોઈ આવીએ શું છે. કંઈક લાઇટિંગ છે, બહુ મસ્તનું છે. હવે નીચે ઉતરી જઈ. આગળની કેબિન છે. આવી છે દર્શન હોટલ. તો ગાઈસ, આ આપણી બસ છે અને આ દર્શન હોટલ. હવે આપણે પેલા ફ્રી થઈ આવ્યા, વોશરૂમ જાતા આવ્યા અને કંઈક વસ્તુ લેતા આવ્યા. તો ગાઈસ, આપણે બામ લઈ લીધી છે અને મમ્મી આટલું લેવાનું હતું. તો આપણે આયુર્વેદિક સ્ટોલમાંથી બામ લઈ લીધી છે. હવે આપણી બસ તો આમ છે, આપણે થોડીક ચક્કર બક્કર મારતા આવીએ. જો અહીંયા બધું મસ્ત વસ્તુ છે, ચારીકોર બધી વસ્તુ મળે છે. આ દર્શન હોટલ છે અને આપણી બસ છે. તો હવે પેલા મમ્મીને દેતા આવીએ ને પછી આપણે પાછા નીચે આવશું, ચક્કર બક્કર મારશું. ગાઈસ, ટ્રાફિક બહુ છે રસ્તામાં, ક્યાં ભેગા ખબર નથી. જોઈ શકો છો, બહુ ટ્રાફિક છે. જોવા આટલું બધું શેનો ટ્રાફિક છે કાંઈ સમજાતું નથી. રસ્તામાં સમાચાર તો જોયા હતા કે અહીંયા લીંબડી પાસે એક્સિડન્ટ થયું છે, તો લીંબડી તો વટી ગયા અમે. ટ્રાફિક હવે જોઈએ. હજુ પાછળ એટલું ટ્રાફિક છે અને આપણે બેઠા જઈશું. મજા લેજો. ચાર્જિંગ ચાલુ થઈ ગયા છે. આને ડમ્ફર કહેવાય, ડમ્ફર. ઓકે.
મસ્ત મજાની નીંદર કરી લીધી છે. સવારના વાગ્યા છે 3:05. તો આપણે પહોંચ્યા છીએ વડોદરા એક હોટલે ઊભા રહ્યા છે. હવે આપણે હાથ પગ મોઢું જોઈ લીધા છે. હવે પાછા બસમાં બેસી જઈ. નીંદર થઈ થોડી વળી પાછું કરી લે એટલે સવારે પહોંચી જાય 5 વાગે. હજી 2 કલાકનો રસ્તો છે. ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા હતા. અત્યારે સુરતમાં જ છું. તો સુરતની ગલીઓમાં રખડવા માંડ્યો છું. તો બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે થોડા થાકી ગયા હતા એટલે ભાઈ ઘરે વયા ગયા હતા. આપણે મેળવા આવી ગયા હતા. આપણે તો વહેલા જ પહોંચી ગયા હતા. પહેલાં સવારના 5:15-6 પહોંચી ગયા હતા. તો હવે અત્યારે નીકળ્યા છીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. હવે નેક્સ્ટ બ્લોગ બીજો આવશે. હવે લગ્નના બધા બ્લોગ આવી જશે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.